ભલે તો તમને આ અમારી મંડીમાં જે કામ આવે એ કરજો અને મારા સીતારામ તમને દે જાઓ. ભલે બા. જો રેન્જર બાપુ તાજ હળગાવો તાજ. આ બટુકભાઈ લઈ આવ્યા છે. સીતારામ સીતારામ બેટા સીતારામ. વાહ કેમ આવું થયું? બાપા અમારો દીકરો છે નિહાળેથી છૂટીને સીધો અહીંયા લાવ્યો છે. હવે આશ્રમમાં એના જેવું કાંઈ સેવાનું કામ હોય તો હોજો બાપા. વાલા આ આશ્રમ તમારો છે. સાધુ સંતોની સેવા કરો અને મોજ કરો. સીતારામ બાપા. સીતારામ. બાપા શું છે બોલ? આશ્રમમાં કામ કરનારની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. બહાર જે લોકો મજૂરી કરે છે તેને જે રોજ મળે એના કરતાં તમે બમણી દાડી આપો છો. એને લઈ જાય વાલા. દેવા વાળો મારો બાપ સીતારામ સમૃદ્ધ ધણી છે. તું હું કામ ફિકર કરે? હું તો કહું છું બાપા કુવા માટે પાણીનું મશીન મૂકી દઈએ અને પાણીની પાઇપલાઇન ચાલુ કરી નાખીએ. એને ઝાડવા પાણી પીધે રાખે. હા વાલા એક કામ કરો. મધુ હા બાપા. આપણા દાડીયાને બરે જા. ભલે બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. બાપા આ બધા મજૂર આવી ગયા છે. આવી ગયા એના બોલો બધા સીતારામ. સીતારામ બોલશે? ના બાપા. નહીં બોલે ને? મારા વાલા તું ચિંતા કરે. આ તો મારા રામનું ખેતર છે. પંખીડા આવે દાણા ચણે અને ઉડી જાય. 1 કલાકમાં છે ચા પીવા હાલો. બાબા અમારા હાથે કોન્ટેક્ટ કરી દો. ઘેરે વહી ગયા. હા છે ગળદી ઓછી થઈ ગઈ. 3 વાગી જાય. 3 સાડા 3 થઈ ગયા. ગળદી ઓછી થઈ ગઈ છે. હવે હાવ ઉત્તરમાં બગડાના ફૂગવા આવ્યા છીએ અમે.